મોરબીમાં ઉભરાતી ઘટના પ્રશ્નોને લઈને વેપારી લોકો મૂંઝાઈ ગયા હતા। મોરબીમાં આવેલા તાજપર ચોકડી પાસે શિવાલય કોમ્પ્લેક્સ પાસે ઉભરાતી ગટરને લઈને વેપારીઓ મૂંઝાણા હતા। આ ગટર છેલ્લા 10-15 વર્ષથી ઉભરાય છે, છતાં નગરપાલિકા પાસે જવાબ નથી। ગટરના પ્રશ્નોને લઈને વેપારી લોકોને એવું કહેવું છે કે જો કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવવાના હોય તો કેમ રાતોરાત આ ગટરનું સમારકામ થઈ જાય છે, તો પછી અત્યારે આ ગટર કેમ ઉભરાતી હોય છે। કોમ્પ્લેક્સમાં આવતા જતા લોકોને ગટરને ઠેકીને આવવું પડે છે, છતાં આવજાવ કરવી પડે છે। આ કોઈ સિનિયર સિટીઝન લોકોને પણ આ ગટરમાંથી પસાર થઈને આવવું પડે છે। કોમ્પ્લેક્સ પાસે ઉભરાતી ગટર રખડતા ખૂટિયાઓ અને ગાયોનો તેમજ રખડતા પશુઓનો ત્રાસ વધી જતો જોવા મળે છે। ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે। વેપારીઓ મૂંઝાણા હતા કે લોકો નગરપાલિકામાં વારંવાર અરજી કરી હોવા છતાં નગરપાલિકા જવાબ કેમ આપતી નથી। વેપારી લોકોનો ઉકેલ મળશે કે શું? વેપારી લોકોએ આ નામ ઉભરાતી ગટરનો સામનો કરવો પડે છે, આનો જવાબ મળશે કે કેમ તેવી માંગ ઉઠી છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।